વલસાડના વૈભવી બંગલામાં ધમધમતા આંતરરાષ્ટ્રીય બોગસ કોલ સેન્ટરનો માસ્ટરમાઇન્ડ હરિયાણાથી ઝડપાયો છે। વિદેશી નાગરિકોને ડરાવી ધમકાવી અને તેને છેતરપિંડી કરતો અને કરોડો રૂપિયા છે એ પડાવતો હતો। આખરે આ માસ્ટરમાઇન્ડની શું હતી મોડસ ઓપરેન્ડી અને કેવી રીતે ઠગતો હતો વિદેશી નાગરિકોને, જુઓ અમારા ખાસ અહેવાલમાં। ગુજરાતના વિવિધ સ્થળેથી વિદેશી નાગરિકોને છેતરીને પૈસા પડાવતા આંતરરાષ્ટ્રીય ગેરકાયદે કોલ સેન્ટર અવારનવાર ઝડપાય છે। વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આવા જ એક ગેરકાયદે કોલ સેન્ટરના મુખ્ય સૂત્રધાર યુવરાજ સલજાની ધરપકડ કરી છે। વલસાડના ડુંગરા વિસ્તારના હરિયા પાર્કમાં આખું એક ગેરકાયદેસર કોલ સેન્ટર 1 મહિના પહેલા પકડાયું હતું। આ કેસના મુખ્ય સૂત્રધાર સુધી પહોંચીને વલસાડ એસઓજીએ મોટી સફળતા હાથ મેળવી છે। આજ રાત્રે ટોળકીના સભ્યો ઇન્ટરનેટ આધારિત વાઈફાઈ કોલિંગ કરીને વિદેશી નાગરિકોને ચૂનો લગાડતા આ ઠગ ગેંગ અમેરિકા, કેનેડા સહિત યુરોપના વિવિધ દેશોના લોકોને સર્વિસ પ્રોવાઇડર અને ગિફ્ટ કાર્ડના નામે છેતરતી હતી। આ ગેંગના 11 સભ્યોની પૂછપરછ અને લાંબા ટેકનિકલ એનાલિસિસના અંતે પોલીસે હરિયાણાના રોહતકથી મુખ્ય સૂત્રધાર 33 વર્ષીય યુવરાજ સલજાની ધરપકડ કરી છે। વલસાડ એસઓજી અંદાજે 1000થી વધુ આઈપી એડ્રેસ ટ્રેસ કરીને તેનું સતત વિશ્લેષણ કર્યું હતું। આ ઉપરાંત પોલીસે આઈપીડીઆર ડેટાની સાથે વર્ચ્યુઅલ નંબર પ્રદાન કરતી વેબસાઇટની કામગીરી અને વિવિધ ડિજિટલ પેટર્નનો અભ્યાસ કરી મહત્વના પુરાવા એકત્રિત કર્યા હતા। આ ચકચારી કેસમાં વિદેશી કંપનીઓ તરફથી પૂરતો સહકાર ન મળવા છતાં પણ યોગ્ય ટેકનિકલ તપાસના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી। સાયબર ગુનાની અત્યંત જટિલ અને ટેકનિકલ તપાસના આધારે થયેલી કાર્યવાહી વલસાડ જિલ્લા પોલીસ માટે મહત્વની સિદ્ધિ માનવામાં આવી રહી છે। એસઓજી દ્વારા ખૂબ જ ઊંડાણપૂર્વક અધિકારીઓના માર્ગદર્શન તપાસ કરવામાં આવેલી હતી। જે તપાસ દરમિયાન અલગ અલગ આઈપી એડ્રેસ અને આઈપીડીઆર નો ડેટા મેળવવામાં આવેલો હતો અને ઘણા બધા આઈપી એડ્રેસ ચેક કરવામાં આવેલા હતા। જેમાં એક શંકાસ્પદ આઈપી એડ્રેસ આધારે એક યુવરાજ સલુજા જે સિવિલ લાઇન રોહતક હરિયાણાનો વતની છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલો હતો, જે ઘણા બધા કોલ સેન્ટર ગેરકાયદેસર ચલાવવામાં સામેલ હતો, એની ધરપકડ કરવામાં આવેલી છે। અને હજી આ સેન્ટર કોલ સેન્ટરના આધારે કઈ રીતે તે છેતરપિંડી કરતો હતો જેની તપાસ હાલમાં ચાલુ છે। વલસાડના હરિયા પાર્કના બંગલા નંબર 43માં ચાલતા આંતરરાષ્ટ્રીય ગેરકાયદે કોલ સેન્ટરના દરોડા સમયે 11 આરોપી ઝડપાયા હતા। આ તપાસ દરમિયાન કોલ સેન્ટરના સંચાલક રાજેશ ઉર્ફ રાજ વિઠ્ઠલ ઠોલારની ધરપકડ કરી લેવામાં આવી। વલસાડ એસઓજીની કામગીરીને સાયબર ગુનેગારો સામેની અત્યંત અસરકારક કાર્યવાહી તરીકે જોવામાં આવી રહી છે। આ કેસમાં પોલીસની તપાસ ભવિષ્યમાં ધમધમતા આંતરરાષ્ટ્રીય સાયબર કૌભાંડ વિરુદ્ધ મહત્વપૂર્ણ દાખલો બની શકે છે। આરોપી પોતે અલગ અલગ જે સર્વિસ પ્રોવાઇડરો છે ગિફ્ટ કાર્ડ રીડિંગ કરી છેતરપિંડી કરવામાં આવતી હતી અને લગભગ એ લોકો વાઈફાઈ કોલિંગ કરીને જ આ જે ગુનો આચરતા હતા અને જે આપણો લોકલ ફોન છે એનો ઉપયોગ ન કરતા ન હતા। એ લોકોએ અન્ય કોઈ વ્યક્તિના નામે કોન્ટેક્ટ નંબર મેળવેલા હતા, જેમાં લગભગ ગોરખપુરના વ્યક્તિ સંડોવાયેલો હોવાનું જાણવા મળેલું છે। જે કયા નંબર અને કોના નામ સરનામા મેળવેલા હતા એની તપાસ હાલમાં ચાલુ છે। આ ગેંગની તપાસ દરમિયાન પોલીસે લાખો વિદેશી નાગરિકોની વ્યક્તિગત માહિતી ધરાવતો ડેટાબેઝ જપ્ત કર્યો છે, જેમાં સંખ્યાબંધ પીડીએફ ફાઇલ સહિતનો ડિજિટલ ડેટા મળી આવ્યો છે। આ ટોળકીના ઝડપાયેલા દરેક સભ્યોને ચોક્કસ જવાબદારી સોંપવામાં આવી હોવાનું તપાસમાં સામે આવ્યું હતું। આ માહિતીના આધારે ટાર્ગેટેડ કોલ કરીને લોકોને ડરાવી નાણાં પડાવવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી હતી। આ વિદેશી નાગરિકો સાથેની ઠગાઈના તાર દેશના અનેક રાજ્યો તેમજ કેનેડા સહિતના દેશો સુધી જોડાયેલા હોવાની આશંકા છે। પ્રિયાંક પટેલ સાથે ગુજરાત ફર્સ્ટ, વલસાડ।